મિત્રો, ઈશ્વર પોતાના નિયમો સંબંધી તટસ્થ છે અને આજ્ઞા પાલનથી ઈશ્વર ખુશ થાય છે. મૂસા એક નાના પાપને કારણે વચનના દેશમાં પ્રવેશ કરી શક્યો નહીં. શું તમને નિયમોનું પાલન કરવું ગમે છે? आज सवारे साद सुनी तो आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो. स्तवन करूं नित तारो, વહાલા દર્શક મિત્રો, હાલમાં આપ સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને આ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમ દ્વારા ઈશ્વરના સત્યને પ્રગટ કરવામાં આવે છે. આજે આપણે પૂર્ણ નિયમના પુસ્તકના 2 અને 3 અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. અહીં ઇઝરાયેલી લોકોની અરણ્યમાંની રઝળપાટનું વર્ણન કરવામાં આવ્યું છે. ઈશ્વરના વચનો પ્રમાણે ઈશ્વરને અનુસરવામાં નિષ્ફળ જવાથી ઇઝરાયેલી લોકો આગળ વધવાને બદલે સેઈર પર્વતની આસપાસ ઘાણીના બળદની જેમ 40 વર્ષો સુધી ફર્યા કરે છે. ઇઝરાયેલી લોકોની આ નવી પેઢી સમક્ષ મૂસા સ્પષ્ટતા કરે છે કે તેઓ જ્યારે વચનના દેશમાં પ્રવેશવા માટે તૈયાર થઈને ઊભા છે ત્યારે હવે તેમનો નવો નેતા યહોશુઆ બનવાનો છે. તો વાલા દર્શક મિત્રો, ચાલો આજના અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્ર, આજે મિત્ર આપણે પુનર્નિયમના પુસ્તકના 2 અધ્યાયની 1 થી 37 કલમો જોઈશું અને એ પછી 3 અધ્યાયની 1 થી 29 કલમો જોઈશું. મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારી સમક્ષ પુનર્નિયમનું પુસ્તક ખુલ્લું રાખો. 2 અધ્યાય. હવે જુઓ, પુનર્નિયમના પુસ્તકના 2 અધ્યાયની જે વિષય છે એ ઇઝરાયેલી લોકોની અરણ્યમાંની રઝળપાટ છે. આ અધ્યાયમાં મૂસા એ લોકોની મુસાફરીનું પુનરાવર્તન કરે છે. કાદેશ બાર્નિયાથી પાછા ફરીને એ લોકો સેઈર પર્વત તરફ ગયા હતા. તમે મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 2 અધ્યાયની 1 કલમ જોશો મિત્ર. અહીં લખવામાં આવ્યું છે, ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું તે મુજબ આપણે પાછા ફરીને સુફ સમુદ્રને રસ્તેથી અરણ્યમાં ચાલ્યા અને આપણે ઘણા દિવસ સુધી સેર પર્વતની આસપાસ ફરતા ફર્યા. ઈશ્વર ક્યારેક રમૂજ પણ કરે છે મિત્ર, અને મને લાગે છે કે અહીંયા તે પ્રદર્શિત થાય છે. 2 અને 3 કલમ જુઓ. અને યહોવાએ મને કહ્યું કે આ પર્વતની આસપાસ તમે પૂરતી મુદત સુધી ફર્યા કર્યું છે. હવે તમે ઉત્તર તરફ વળો. તમે જુઓ મિત્ર, ઇઝરાયેલી લોકોને ખબર નહોતી કે એમણે ક્યાં જવું. એમણે સેર પર્વતને ફરતે ગોળ ગોળ ઘાણીના બળદની જેમ ચક્કર મારીએ જ રાખ્યા. આખરે ઈશ્વર એ લોકોને કહે છે કે આ ચક્કરો જોઈને તો હું થાકી ગયો, અને ઈશ્વર કહે છે કે આ ચક્કરો કાપવાના હવે બંધ કરો. મને લાગે છે કે ઘણા બધા લોકો આજે આ ઇઝરાયેલી લોકો જેવું જ કરે છે મિત્ર. ઈશ્વરના વચનો પ્રમાણે ઈશ્વરને અનુસરવામાં નિષ્ફળ જવાથી
એવા લોકો આગળ વધવાને બદલે બસ ગોળ 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 ફર્યા જ કરે છે. હવે 4th અને 5મી કલમ જુઓ શું કહે છે અહીંયા. વળી કહ્યું કે લોકોને તું એવી આજ્ઞા કર કે તમે શહેરમાં રહેનારા તમારા ભાઈઓ એસાવ પુત્રોની સીમમાં થઈને જવાના છો અને તેઓ તમારાથી બીકશે, માટે તમે બરાબર ખબરદાર રહેજો. તેઓની સાથે લડશો નહીં, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈક આપીશ નહીં. અરે ડગલા જેટલું પણ આપીશ નહીં, કેમ કે શેર પર્વત તો મેં એસાવને તેના વતનને સારું આપ્યો છે. હવે અહીં એક એવી બાબત છે મિત્ર કે જે આપણે જાણવી બહુ જરૂરી છે. ઉત્પત્તિના પુસ્તકના 36મા અધ્યાયમાં આપણે જોઈ ગયા હતા કે એસાવ શેરમાં રહેતો હતો અને આપણે એ પણ જોયું હતું ત્યાં કે એસાવ એ જ અદોમ છે. યાકૂબને એનો વારસો મળ્યો હતો અને ઈશ્વરે એને અને એના સંતાનોને વચનનો દેશ આપ્યો હતો. હવે એસાવ શેર પ્રદેશમાં ગયો હતો અને હવે એ સ્પષ્ટ થાય છે કે ઈશ્વરે આ પ્રદેશ એસાવના લોકોને એમની જાગીર તરીકે આપ્યો છે. આજે તો આ પ્રદેશ જે ખડકાળ છે એમાં પ્રેત્રા નામનું શહેર વસેલું છે. ઈશ્વર ઇઝરાયેલી લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એ લોકો એસાવની જાગીરને આંગળી પણ અડકાડી શકશે નહીં. આમાં મિત્ર આજે જુદા જુદા રાષ્ટ્રો માટે કેવો સરસ પદાર્થ પાઠ સમાયેલો છે. ઈશ્વરે દરેક રાષ્ટ્રની સીમા ઠરાવી આપી છે. હવે આપણે 7મી કલમ જોઈએ. 7મી કલમ જુઓ શું કહે છે 7મી કલમ. કેમ કે યહોવા તારા દેવે તારા હાથના સર્વ કામ પર આશીર્વાદ દીધો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. 40 વર્ષ સુધી યહોવા તારો દેવ તારી સાથે રહ્યો છે, તેને કશાની ખોટ પડી નથી. અહીં ઇઝરાયેલી લોકોના અરણ્યમાંના 40 વર્ષોનું જાણે કે એક વિહંગાવલોકન આપવામાં આવ્યું છે. પુનર્નિયમના પુસ્તકના 8મા અધ્યાયની 2 થી 4 કલમો તમે જુઓ મિત્ર. 2 થી 4 કલમો. અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાની યહોવા તારા દેવે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ. અને તેણે તને નમાવ્યો ને તને ભૂખ્યો રહેવા દીધો ને તું નહોતો જાણતો તેમજ તારા પિતરોએ પણ નહોતું જાણ્યું એવા માનનાથી તને પોષ્યો. એ સારું કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે. આ 40 વર્ષો પર્યંત તારા અંગ પરના તારા વસ્ત્ર જીર્ણ થઈ ગયા નહીં, તેમ તારા પગ સૂજી ગયા પણ નહીં. ઈશ્વર એમની સાથે બધા જ વર્ષો ચાલ્યા હોવાથી ઈશ્વરને આ લોકોની બધી જ મુશ્કેલીઓ અને કસોટીઓની ખબર હતી મિત્ર. હવે પુનર્નિયમના પુસ્તકમાં આપણને અન્ય પ્રજાઓ માટે ઈશ્વરની કાળજી જોવા મળે છે. આપણે જોઈ ગયા છીએ મિત્ર કે ઈશ્વરે કઈ રીતે એસાવના પ્રદેશની સીમારેખાનું રક્ષણ કર્યું હતું. હવે અન્ય રાષ્ટ્રો માટે પણ ઈશ્વર એવું જ કરે છે. પુનર્નિયમનું પુસ્તક 2 અધ્યાય 9મી કલમ જુઓ. પહેલા 9મી કલમ જોઈએ શું કહે છે. અને યહોવાએ મને કહ્યું કે મોઆબને સતાવશો નહીં, તેમજ તેમની સામે યુદ્ધ કરીને લડશો નહીં, કેમ કે હું તેના દેશમાંથી તને વતન આપીશ નહીં, કેમ કે આર તો મેં લોટપુત્રોને વતન તરીકે આપ્યું છે, આર નામનું નગર. હવે 19મી કલમ જુઓ શું કહે છે. 19મી કલમ 19મી કલમ જોશો. અહીં લખવામાં આવ્યું છે, જ્યારે તું આમોન પુત્રોની સામે નજીક આવે ત્યારે તેમને સતાવીશ નહીં, તેમજ તેમની સાથે લડીશ નહીં, કેમ કે હું તને આમોન પુત્રોના દેશમાંથી વતન આપીશ નહીં, કેમ કે મેં તે લોટ પુત્રોને વતન તરીકે આપ્યું છે. ઇઝરાયેલી લોકોએ વચનના દેશમાં મહાકાય કદાવર માણસોનો સામનો કરવાનો છે, પરંતુ ઈશ્વર એમને એ દર્શાવીને હિંમત આપે છે કે એસાવે એના પ્રદેશને જીતવા માટે એણે હોરીઓ તરીકે ઓળખાતા મહાકાય કદાવર માણસોનો નાશ કરવાનો હતો. હવે 22મી કલમ જુઓ. 22મી કલમ જોશો મિત્ર શું લખ્યું છે 22મી કલમમાં. જેમ હોરીઓનો વિનાશ કરીને તેણે સેરવાસી એસાવ પુત્રોના લાભમાં કર્યું હતું તેમજ, અને તેઓએ તેમનું વતન લઈ લીધું ને તેમની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા. આમોનના સંતાનોએ પોતાને મળેલા પ્રદેશનો કબજો લેવા માટે જામજુમિયો નામના મહાકાય કદાવર લોકો ઉપર વિજય મેળવવો પડ્યો હતો મિત્ર. હવે પાછા ફરીએ અને 20મી કલમ જોઈએ. તે પણ રફાઈઓનો દેશ ગણાય છે. અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા, પણ આમોનીઓ તેમને જામઝુમિયો એવું નામ આપે છે. જોયું તમે મિત્ર. આજે
આપણી સામે પણ મહાકાય કદાવર એવા યોદ્ધાઓ છે. આ મહાકાય કદાવર યોદ્ધાઓ બીજા કોઈ નહીં પણ આપણા જીવનમાં આવતી સમસ્યાઓ છે અને અંધકાર તથા શૈતાનના પરિબળો છે. હવે તમે ઉઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો. જુઓ, મેં અમોરીઓ સિહોનને એટલે હેશબોનના રાજાને તથા તેના દેશને તારે સ્વાધીન કર્યો છે. તેનું વતન પ્રાપ્ત કરવું શરૂ કર ને તેની સાથે યુદ્ધ મચાવ. ઇઝરાયેલી લોકો મોઆબને અને આમોનની આસપાસમાંથી પસાર થયા. મોઆબના પ્રદેશ અને આમોનના પ્રદેશની આસપાસ. હવે આ રાષ્ટ્રોએ ઇઝરાયેલી લોકોને ખોરાક અને પાણી વેચાતા આપ્યા હતા. મૂસા હવે શું કરે છે? હેશબોનના રાજા સિહોન પાસે એણે મોકલેલા સુલેહ શાંતિના સંદેશની વાત કરે છે. 26 થી 29 કલમો જુઓ. અને કદેમોશના અરણ્યમાંથી મેં હેશબોનના રાજા સિહોન પાસે માણસો મોકલ્યા કે તેઓ સલાહનો સંદેશો લઈને કહે કે મને તારા દેશમાં થઈને જવા દે. હું રસ્તે રસ્તે જ ચાલીશ. હું ડાબે હાથે કે જમણે હાથે વળીશ નહીં. ખાવાને અન્ન તું મને પૈસા લઈને વેચાતું આપજે અને પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે. ફક્ત તારા દેશમાં થઈને મને પગપાળો જવા દે. જ્યાં સુધી હું યર્દન ઉતરીને અમારો દેવ યહોવા અમને જે દેશ આપવાનો છે તેમાં પહોંચું, ત્યાં સુધી જેમ સેઈરવાસી એસાવ પુત્રો તથા આરવાસી મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્ત. આ ઇઝરાયેલી લોકોને પોતાના દેશમાંથી પસાર થવાને બદલે રાજા સિહોન ઇઝરાયેલી લોકો ઉપર પોતાનું લશ્કર લઈને ચડી આવે છે. ગણનાના પુસ્તકના 21મા અધ્યાયની 21 અને 22મી કલમમાં લખવામાં આવ્યું છે. એ વિશે જુઓ તમે. 21મો અધ્યાય 21 અને 22મી કલમ. અને ઇઝરાયેલે અમોરીયના રાજા સિહોનની પાસે માણસો મોકલીને કહેવડાવ્યું, તારા દેશમાં થઈને અમને જવા દે. અમને મરડાઈને ખેતરોમાં કે દ્રાક્ષાવાડીઓમાં નહીં જઈએ. અમે કુવાઓનું પાણી નહીં પીએ. અમે તારી સરહદ ઓળંગીને ત્યાં સુધી રાજમાર્ગે જ ચાલીશું. હવે તમે મિત્ર મારી સાથે સાથે પુનર્નિયમના પુસ્તકના 2 અધ્યાયની 30 થી 32 કલમો જુઓ. શું લખ્યું છે અહીંયા? પણ હેશબોનના રાજા સિહોને પોતાના દેશમાં થઈને આપણને જવા દેવાની ના પાડી, કેમ કે યહોવા તારા દેવે તેનું મન કઠણ કર્યું હતું ને તેનું હૃદય હઠીલું કર્યું હતું કે તે તને તેના હાથમાં સોંપે, જેમ આજે છે તેમ. અને યહોવાએ મને કહ્યું કે જો સિહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરી દેવાનો મેં આરંભ કર્યો છે, વતન પ્રાપ્ત કરવા માંડ કે તું તેના દેશનો વારસો પામે. ત્યારે સિહોન પોતે તથા તેના સર્વ લોકો યાહાસ આગળ આપણી સામે યુદ્ધ કરવા સારું નીકળી આવ્યા. અને યહોવા આપણા દેવે તેને આપણને સ્વાધીન કરી દીધો અને આપણે તેનો તથા તેના પુત્રોનો તથા તેના સર્વ લોકોનો પરાજય કર્યો. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને જે દેશનો કબજો લેવાની પરવાનગી આપી એ અગાઉ મોઆબીઓનો દેશ હતો. હવે દેશના આ વિભાગમાંથી સિહોન રાજાના નેતૃત્વ નીચે અમોરીઓએ મોઆબીઓને બહાર ધકેલી દીધા હતા અને આ પ્રદેશ ઉપર કબજો જમાવી લીધો હતો. એમણે ઈશ્વરે મોઆબીઓનો દેશ નિકાલ કરવા માટે સિહોન રાજાને પરવાનગી આપી હતી, પરંતુ સિહોન રાજાએ જ્યારે ઇઝરાયેલી લોકો ઉપર હુમલો કર્યો ત્યારે એની કતલ થઈ ગઈ અને તેનું લશ્કર વેરવિખેર થઈ ગયું. એની રાજધાની લઈ લેવામાં આવી અને એનો પ્રદેશ ઇઝરાયેલી લોકોને આપી દેવામાં આવ્યો. આ વૃત્તાંત ઇઝરાયેલી લોકોને યાદ અપાવવા માટે છે કે ઈશ્વરે એમના માટે શું કર્યું અને આ ઘટનાઓ તેમના માટે ઉત્તેજનનો સ્ત્રોત બની રહી. ઈશ્વર એમને બતાવી રહ્યા છે કે એ એમની સાથે છે અને એમને આપેલા પોતાના વચનો એ પાળશે. ભલા મિત્ર, ઈશ્વર આજે આપણા માટે આ કરી રહ્યા છે. ઈશ્વર આપણને મુશ્કેલી ભર્યા અનુભવોમાંથી પસાર થવા દે છે. કદાચ કોઈ દુઃખદ અનુભવ, જેથી આપણે આપણા જીવનમાં સુસજ્જ થઈ શકીએ અને અન્યોને મદદરૂપ બની શકીએ. ઠીક મિત્ર, આપણે હવે પુનર્નિયમનો 3 અધ્યાય જોઈએ. 3 અધ્યાયમાં જોઈશું તો બાશાનના રાજા ઓગનો પરાજય દર્શાવવામાં આવ્યો છે. અરણ્યમાં ઇઝરાયેલી લોકોના અનુભવોનું વર્ણન કરવાનું ચાલુ રાખતા મૂસા બીજા અમોરી રાજાએ કરેલ યુદ્ધ અને ઈશ્વરે કઈ રીતે ઇઝરાયેલી લોકોને વિજય અપાવ્યો એનો અહેવાલ આપે છે. તું રચના
रचना, मुझनो तू तारणहार, दुनियानो तू रचना, मुझनो तू तारणहार, शरणे तारा आવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર, દુનિયાનો તું રચના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થથી મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર, तुझ सामर्थी मुझने भरजे प्रभु, करजे मारो स्वीकार, करजे मारो स्वीकार. जीवन मारू उपयोगी पात्र, करजे तारू अर्पू तुझने. जीवन मारू उपयोगी पात्र, करजे तारू. तारी सेवा काजे હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર, તારી સેવા કાજે હું તત્પર રહું, કરજે મારો સ્વીકાર, કરજે મારો. ત્રીજા અધ્યાયની પ્રથમ 2 કલમો જુઓ. ત્યાર પછી આપણે વળીને બાશાનના રસ્તે આગળ ચાલ્યા, અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઈ આગળ આપણી સામે યુદ્ધ કરવા સારું નીકળી આવ્યા. અને યહોવાએ મને કહ્યું કે તેનાથી તું ડરીશ નહીં, કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમીરીઓનો રાજા સિહોન જે હેશબોનમાં રહેતો હતો તેને તે કર્યું તેમજ એને પણ કર. હવે જુઓ મિત્ર, ઈશ્વર કઈ રીતે ઇઝરાયેલી લોકોને લાગેલી બીક દૂર કરે છે. 3જી કલમ. અને યહોવા આપણા દેવે બાશાનના રાજા ઓગને પણ તથા તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા, અને તેનું કંઈ પણ જીવતું રહ્યું નહીં ત્યાં સુધી આપણે તેનો પરાજય કર્યો. ઓગ અમોરીઓનો રાજા હતો. સશક્ત, કદાવર, મહાકાય એવો યોદ્ધો, અને એના રાજ્યનો અંત અશક્ય લાગતો હતો. 4થી કલમ જુઓ. અને તે સમયે આપણે તેના સર્વ નગરો લઈ લીધા. આપણે તેઓની પાસેથી લઈ ન લીધું હોય એવું એકે નગર ન હતું. 60 નગરો તથા આર્ગોબનો આખો પ્રાંત એટલે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે લીધું. ઓગ રાજા
જુદી જુદી 60 પ્રજાઓ ઉપર રાજ કરતો હતો. 5મી કલમ. આ બધા નગરોને રક્ષણને માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતા અને તે ઉપરાંત કોટ વગરના બીજા ગામો પણ હતા. ઇઝરાયેલી લોકો આ મહા મોટા સંપૂર્ણ સુસુરક્ષિત રાજ્યનો પરાજય કરી શક્યા. એ જ એ હકીકતની સાબિતી છે મિત્ર, કે ઇઝરાયેલી લોકો માટે ઈશ્વરે યુદ્ધ કર્યું. આ બાબત એમના માટે પુષ્કળ ઉત્તેજન રૂપ હતી, જેથી વચનના દેશમાં તેઓ મહાકાય કદાવર લોકોનો અને ઘણા ઊંચા કિલ્લેબંધ શહેરોનો સામનો કરી શક્યા. હવે મિત્ર, હું આ ઓગ રાજાના કદ તરફ તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. 11મી કલમ જોશો, કેવું મોટું કદ છે ઓગ રાજાનું. કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે આમોન પુત્રોના રાહાબમાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ 9 હાથ અને તેની પહોળાઈ 4 હાથ હતી. 9 હાથ લાંબો એટલે 13.5 ફૂટ લાંબો. 13.5 ફૂટની લંબાઈ, 4 હાથની પહોળાઈ એટલે 6.5 ફૂટ જેટલી પહોળાઈ. અવાક થઈ જવાય. 12મી અને 13મી કલમ જુઓ. અને તે વખતે જે દેશનો કબજો આપણે લીધો તે નીચે મુજબ: આર્નોનની ખીણ પાસેના અરોએરથી માંડીને ગિલઆદના પહાડી મુલકનો અડધો ભાગ તથા તેના નગરો મેં રેવબેનીઓને તથા ગાદીઓને આપ્યા. અને ગિલિયાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખો બાશાન મેં મનાશેહના અડધા કુળને આપ્યો. આર્ગોબનો આખો પ્રાંત એટલે આખો બાશાન દેશ મેં તમને આપ્યો. તે રફાઈઓનો દેશ કહેવાય છે. ઓગનું જીતવામાં આવેલું રાજ્ય રૂબેન, ગાદ અને મનાશાના અડધા કુળને આપવામાં આવ્યું, કારણ કે એમણે યર્દન નદીની પૂર્વ બાજુએ રહેવાનું પસંદ કર્યું હતું. 18મી કલમ જોશો. અને મેં તે સમયે મૂસા ઇઝરાયેલી લોકોને આ અહેવાલ આપી રહ્યો છે મિત્ર, એ ખાસ તમે ધ્યાનમાં રાખી મૂકજો. શું કહે છે મૂસા ઇઝરાયેલી પ્રજાઓને 18મી કલમમાં? અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી કે યહોવા તમારા દેવે તમને આ દેશ વતન તરીકે આપ્યો છે. તમે સર્વ શૂરવીર પુરુષો શસ્ત્ર સહિત થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયેલ પુત્રોની આગળ પેલે પાર જાઓ. હવે મૂસા આ લોકોને યાદ અપાવે છે કે એ લોકો એમના નવા ઘરોમાં આરામથી રહી શકશે. એ બાબત યર્દન નદીની પશ્ચિમે આવેલો પ્રદેશ જીતવા માટે યાકૂબના અન્ય કુળોની મદદ કરવાની તેમની જવાબદારીમાંથી તેમને મુક્ત કરતી નથી. 19 અને 20 કલમ. પણ તમારી સ્ત્રીઓ તથા તમારા બાળકો તથા તમારા ઢોર, હું જાણું છું કે તમારી પાસે ઢોર ઘણા છે. જે નગરો મેં તમને આપ્યા છે તેમાં રહે, જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવા આરામ આપે. અને જે દેશ યહોવા તમારો દેવ તેઓને યર્દનને પેલે પાર આપવાનું છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી. ત્યાર પછી તમે બધા પોતપોતાના વતન જે મેં તમને આપ્યા છે તેમાં પાછા આવો. વારું. હવે મિત્ર, આપણને મૂસાએ ઈશ્વરને કરેલી પ્રાર્થના જોવા મળશે. મૂસા હવે ઈશ્વર સાથેના તેના અંગત અનુભવની વાત કરે છે. અને આ લોકો સાથે ઈશ્વર તેને શા માટે વચનના દેશમાં જવા દેશે નહીં એનું કારણ પણ આપે છે. 23-26 કલમો જુઓ. 23-26 કલમો શું કહે છે અહીંયા? અને તે સમયે મેં યહોવાને એવી આજીજી કરી કે હે પ્રભુ યહોવા, તે તારા સેવકને તારું મહાત્મ્ય તથા તારો બળવાન હાથ દેખાડવા માંડ્યા છે. કેમ કે આકાશમાં અથવા પૃથ્વીમાં એવો કયો દેવ છે કે જે તારા જેવા કામો તથા તારા જેવા મહાન કૃત્યો કરી શકે? કૃપા કરીને મને પાર જવા દે ને યર્દનની પેલે પારનો ઉત્તમ દેશ એટલે તે ઉત્તમ ઉચ્ચ પ્રદેશ તથા લબાનોન મને જોવા દે. પણ તમારે લીધે મારા પર કોપાયમાન હોવાથી યહોવાએ મારી વિનંતી સાંભળી નહીં. અને યહોવાએ મને કહ્યું કે તું આટલામાં જ સંતોષમાન. આ બાબત વિશે હવે પછી કદી મારી આગળ બોલીશ નહીં. સારા અને ભલા પિતાની જેમ ઈશ્વર પોતાના વચનને વફાદાર છે. હવે 27મી કલમ જુઓ. પિસ્ગાના શિખર ઉપર ચઢ. ઈશ્વર મૂસાની સાથે વાત કરતા આ પ્રમાણે કહે છે કે પિસ્ગાના શિખર ઉપર ચઢ ને તારી દ્રષ્ટિ પશ્ચિમ તરફ તથા ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ ફેરવીને જો, કેમ કે તું આ યર્દનની પાર જવા પામશે નહીં. 40 વર્ષોથી જેનું લક્ષ્યાંક આ વચનનો દેશ રહ્યો છે, એમાં પ્રવેશવા દેવા માસે મૂસા ઈશ્વરને કાકલુદી કરે છે, વિનવણી કરે છે.
અને ત્યારે આપણું હૃદય એના માટે ભરાઈ આવે છે. મિત્ર, આપણા માટે આમાં કેટલો મહત્વનો પાઠ સમાયેલો છે. જો કે ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ તો પણ મિત્ર, આ જીવનમાં આપણે આપણા પાપોનું પરિણામ તો ભોગવવું જ પડે છે. આપણને એ ગમે કે ના ગમે તો પણ. જો કે ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપનો પસ્તાવો કરીએ તો પણ આપણા પાપોની જે શિક્ષા છે એમાંથી આપણને ક્ષમા મળે, એનું પરિણામ આપણે ભોગવવું પડે છે. હવે છેલ્લી કલમ 28 ને 29 એમાં લખ્યું છે, યહોશુઆને આજ્ઞા કર કે તેને હિંમત તથા બળ દે, કેમ કે તે આ લોકોને પેલી પાર દોરી જશે. ઈશ્વર મૂસાને આ પ્રમાણે સૂચના આપે છે અને મૂસા ઈશ્વરને એ જ પ્રમાણે અક્ષરશઃ આધીન થાય છે. આધીનતા એ મોટામાં મોટી ચાવી છે. મિત્ર, તમે અને હું ઈશ્વરને આધીન થઈએ એ બહુ જરૂરી છે. એમ કરવા માટે ઈશ્વર આપણને કૃપા આપે. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે ઇઝરાયલ સાથે ઈશ્વર ઘણા મહત્વપૂર્ણ સત્યો મારફતે કેવી રીતે વર્ત્યા. જ્યારે લોકો ઈશ્વરની વિરુદ્ધ ચાલવા લાગ્યા, નિયમો પાળ્યા નહીં, તેમનામાં વિશ્વાસ કર્યો નહીં, તેમના સામર્થ્યનો સંદેહ કર્યો, ત્યારે ઈશ્વરે તેમને 40 વર્ષ સુધી અરણ્યમાં રઝળપાટ કરવા માટે છોડી દીધા અને તેઓ તેમના દુશ્મનો સામે હારવા લાગ્યા. પરંતુ જ્યારે તેઓ ઈશ્વરનું ભય રાખવા લાગ્યા ત્યારે ઈશ્વરે તેઓને નાશમાંથી બચાવ્યા. મિત્રો, આમ ઈશ્વર તેમના આપેલા વચનો પ્રત્યે વિશ્વાસુ રહે છે અને તેઓ તેમનું વચન પાળે છે. મૂસાએ કરેલા એક નાના પાપને કારણે તે વચનનો દેશ જોઈ શક્યો નહીં. આમ ઈશ્વર તેમના નિયમોમાં તટસ્થ છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાથી આપણી દરરોજની ભૂલોની આપણને જાણ થાય છે. તેમના વચનોનો આદર કરીએ જેથી આપણે ઈશ્વરના તમામ આશીર્વાદોના ભાગીદાર બની શકીએ. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપને સહાય કરો. આમેન. મિત્રો, ગત કાર્યક્રમના પ્રશ્નનો જવાબ છે કાલેબ અને યહોશુઆ. આજનો પ્રશ્ન, વચનના દેશમાં કોણ પ્રવેશી શક્યું નહીં? જવાબ આપે સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.